વલસાડ જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ નોંધાયો। કમોસમી વરસાદ અને પવનને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે। ઉમરગામ, વાપી, ધરમપુર, કપરાડા, પારડી, વલસાડ સહિત અનેક તાલુકાઓ અને તેમના ગ્રામ્ય પંથકો જે છે કે જ્યાં વરસાદી માહોલ અને કમોસમી વરસાદને કારણે જિલ્લામાં એકસાથે 3 ઋતુઓનો અનુભવ થયો હતો। સામાન્ય રીતે આજે જોવા મળતો નથી અને ગુજરાત પર એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 3 દિવસ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે। આ આગાહીને પગલે વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વરસાદી માહોલ અને ત્યારે વાદળછાયા વાતાવરણને કારણે સ્થાનિક લોકોએ ઉકળાટ અનુભવ્યો। જો કે દિવાળીના દિવસો બાદ વરસાદી માહોલ સર્જાતા સ્થાનિક લોકો અને ખાસ કરીને ડાંગરના પાક પર નિર્ભર ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે।